નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી એ વાત પર સસ્પેન્સ બનેલું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન દ્વારા આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કયા નામ પર આખરી મોહર લગાવવામાં આવશે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી કેટલાય સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં હતા. આની સાથે જ કેટલીક અટકળો પણ વહેતી થઈ ગઈ હતી, પરંતુ હવે આખરે આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે અને આની સાથે જ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. કારણ કે ભાજપની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. જી હા, આખરે સર્વસંમતિથી એક નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કયા ઉમેદવારના નામ પર મોહર મારવામાં આવી છે. તો તમે જણાવી દઈએ કે એવા સમાચાર સામે આવ્યા છે કે એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ એટલે કે સીપી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની મંજૂરી બાદ આ નામ પર આખરી મોહર મારવામાં આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે સીપી રાધાકૃષ્ણનો સંઘ સાથે જૂનો સંબંધ છે. આની સાથે જ રાજકીય અને વહીવટી અનુભવ તેમના નામાંકન પાછળના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે સીપી રાધાકૃષ્ણની જે રાજકીય સફર છે તે કેવી છે, કોણ છે સીપી રાધાકૃષ્ણન અને આખરે એનડીએ દ્વારા કેમ આ જ નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક ગઈકાલે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહી હતી અને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. અને રવિવારે યોજાયેલી આ ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર તરીકેના નામ પર સંમતિ સંધાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠક બાદમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં મીડિયાને તેમને એવી માહિતી આપતા જણાવ્યું કે એનડીએના તમામ સાથી પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો છે. ભાજપ સર્વસંમતિપૂર્ણ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષોની સાથે સંકલન કરવાનો પ્રયાસ કરશે. ગયા અઠવાડિયે આ સંદર્ભે એનડીએના સાથી પક્ષો અને વિપક્ષી પક્ષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે આની સાથે જ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી એ આવતા મહિનાની 9મી તારીખે યોજાવાની છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવાના એનડીએના નિર્ણયનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શ્રી રાધાકૃષ્ણન એક મજબૂત અને પ્રેરણાદાયી ઉપરાષ્ટ્રપતિ સાબિત થશે. મહત્વનું છે કે જગદીપ ધનખડે 21મી જુલાઈના રોજ અચાનક સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક જ આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ આમ જોવા જઈએ તો 10મી ઓગસ્ટ 2027 સુધીનો હતો, પરંતુ તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું અને આગામી ઉપરાષ્ટ્રપતિ પદ વિશે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ઘણા બધા નામોની ચર્ચા પણ થઈ રહી હતી. જોકે ભાજપે ગઈ વખતે પણ જગદીપ ધનખડનું નામ જાહેર કરીને લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, જેને લઈને હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે રાજકીય વિશ્લેષકોનું પણ એવું માનવું છે કે આ વખતે એનડીએ રાજકીય સંતુલન, સામાજિક પ્રતિનિધિત્વ અને અનુભવને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારની પસંદગી કરશે. ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ એવા નેતાને ઉમેદવાર બનાવવાની વ્યૂહરચના બનાવી રહી હતી કે જે તેમના પક્ષ તેમજ સંઘની વિચારધારામાં એકદમ ફિટ બેસે. આની સાથે જ એક એવા ચહેરાની તલાશમાં હતા કે જેના પર તે એનડીએ ઘટક પક્ષોની સંમતિ તેમજ વિરોધ પક્ષોનું સમર્થન મેળવી શકે. અને બધાની જ નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા નામને મંજૂરી આપશે તેના પર હતી. અને આખરે ગઈકાલે એટલે કે રવિવારે યોજાયેલી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં હવે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે સેવા આપી રહેલા સીપી રાધાકૃષ્ણનનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે રાધાકૃષ્ણન 21મી ઓગસ્ટે પોતાનું નામાંકન દાખલ કરશે.
અને આ દરમિયાન એનડીએ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. હવે જો આપણે સીપી રાધાકૃષ્ણન વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે સીપી રાધાકૃષ્ણનનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણન છે અને તેમનો જન્મ 20મી ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેઓ 16 વર્ષની ઉંમરે જ આરએસએસમાં જોડાઈ ગયા હતા. તેઓ 1998થી લઈને 1999માં કોઇમ્બતુર બેઠકથી સાંસદ બન્યા હતા. તેઓ વર્ષ 2004થી લઈને 2007 સુધીમાં તમિલનાડુ ભાજપના રાજ્ય પ્રમુખ હતા. તેઓ વર્ષ 2023માં ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા. તેમણે 31મી જુલાઈ 2024ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને આ પહેલા તેઓ વર્ષ 2023માં ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા અને ત્યાં માત્ર 4 મહિનાના જ ટૂંકા ગાળામાં રાજ્યના તમામ 24 જિલ્લાઓની મુલાકાત લઈને નાગરિકો અને અધિકારીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો. ઝારખંડના રાજ્યપાલ બનતા પહેલા તેમણે 2004થી લઈને 2007 સુધીમાં તમિલનાડુમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અને આ સમયગાળા દરમિયાન તેમણે ભારતીય જે નદીઓ છે તેમને જોડવા, આતંકવાદ નાબૂદ કરવા, સમાન નાગરિક સંહિતાનો અમલ કરવા અને સાથે જ અસ્પૃશ્યતા નાબૂદી અને માદક દ્રવ્યોના દૂષણનો સામનો કરવા જેવી માંગણીઓ માટે 93 દિવસ લાંબી 19,000 કિલોમીટરની રથયાત્રા કાઢી હતી અને તેમને અન્ય મુદ્દાઓ પર પણ 2 પદયાત્રાઓનું નેતૃત્વ કર્યું હતું, જેના કારણે તેઓ તમિલનાડુના રાજકારણમાં એક સન્માનિત નામ બન્યા હતા. એવા અહેવાલ મળી રહ્યા છે કે 2004માં સીપી રાધાકૃષ્ણને સંસદીય પ્રતિનિધિ મંડળના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેઓ તાઇવાન જનાર પ્રથમ સંસદીય પ્રતિનિધિ મંડળના સભ્ય પણ હતા. 2016માં તેમને કોચી સ્થિત કોયર બોર્ડના અધ્યક્ષ બનાવાયા હતા, જ્યાં તેમણે 4 વર્ષ સુધી કામ કર્યું હતું. તેમના નેતૃત્વમાં ભારતમાંથી નારિયેળના રેસાની નિકાસ ₹2532 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. વર્ષ 2020થી લઈને 2022 સુધીમાં સીપી રાધાકૃષ્ણન ભાજપના કેરળના પ્રભારી રહ્યા હતા. અહેવાલ એવા મળી રહ્યા છે કે સીપી રાધાકૃષ્ણનનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની સાથે ઘણો જ જૂનો અને મજબૂત સંબંધ છે. તેઓ વર્ષ 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કારોબારીના સભ્ય પણ હતા, જે દર્શાવે છે કે તેઓ ખૂબ જ નાની ઉંમરથી રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા છે. વર્ષ 1996માં તેમને તમિલનાડુ ભાજપના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પક્ષના માટે પાયાનું કામ કર્યું હતું. તેઓ કોયમ્બતુરથી 2 વખત લોકસભામાં પણ ચૂંટાઈને આવ્યા છે. પહેલી વાર વર્ષ 1998માં અને બીજી વાર વર્ષ 1999માં તેઓ સાંસદ બન્યા હતા. તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા રાધાકૃષ્ણન પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી પણ છે. રાજકીય સફર ઉપરાંત રાધાકૃષ્ણન રમતગમતની દુનિયામાં પણ ખૂબ જ સક્રિય જોવા મળ્યા છે. તેઓ કોલેજમાં ટેબલ ટેનિસના ચેમ્પિયન અને લાંબા અંતરના દોડવીર પણ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ક્રિકેટ અને વોલીબોલના પણ શોખીન છે. તેમણે સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ કરતી જે સંસદીય વિશેષ સમિતિ છે તેમના સભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જે તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે. જો કે આ રીતે જોવા જઈએ તો સીપી રાધાકૃષ્ણન એ ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા છે અને લાંબા સમય સુધી સંગઠનમાં સક્રિય રહ્યા છે. એટલે કે આમ આ નિર્ણયને દક્ષિણ ભારતના એક નેતાને મહત્વ આપીને એનડીએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કેટલાક રાજકીય જે નિષ્ણાંતો છે તેમનું એવું માનવું છે કે રાધાકૃષ્ણનનો વહીવટી અનુભવ અને દક્ષિણ રાજ્યોમાં ભાજપના કદાવર નેતા તરીકેની ઓળખ તેમને આ પદ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે અને આ પસંદગીથી એનડીએ દક્ષિણ ભારતના રાજકીય સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યાં ડીએમકે અને કોંગ્રેસનું વર્ચસ્વ છે. મહત્વનું છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી માટે ગુરુવારથી નોટિફિકેશન જારી થયાની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને આમ દેશમાં આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજકીય શતરંજ તૈયાર થઈ ગઈ છે. એક તરફ તો જ્યાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ પોતાનો ટેકો મેળવવાનું શરૂ કરી દીધું છે, ત્યાં જ બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ઇન્ડિયા ગઠબંધન પણ વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. અને જો દેશમાં આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે 1 કરતાં વધારે ઉમેદવારો મેદાનમાં ઉતરશે તો પછી 9મી સપ્ટેમ્બરે મતદાન થશે
અને મતદાન પૂર્ણ થયા પછી એ જ દિવસે મતગણતરી શરૂ થશે અને પરિણામ પણ 9મી સપ્ટેમ્બરની સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરે છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 782 સાંસદો છે જેઓ મતદાનમાં ભાગ લેશે. જોકે પક્ષો પોતાના સાંસદોને મતદાન કરવા માટે દબાણ નથી કરી શકતા. સાંસદો પોતાની ઈચ્છા મુજબ મતદાન કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને જીતવા માટે કુલ માન્ય મતોના સાદી બહુમતી એટલે કે 50%થી વધુ જરૂરી છે, જેના બાદમાં રિટર્નિંગ ઓફિસર પરિણામ જાહેર કરે છે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.